હમણાં મારી મમ્મી હારે વાતે નથી થઈ. ફોન તો કરવા દે. હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરો, ઉઠી ગયા? સા પાણી પીવાઈ ગયા? હા બટા, 3 વાગ્યાનો સા પીવાઈ ગયો ને અટાણે તો પોપિયા સુધારીએ હું તાર પપ્પા. ઓહો, વેસા તો લીધો કે? ના રે ના બટા, આપણી વાડીએ પોપિયા મલ્લક ઉતરે છે. ઠાવ કુલ્યો, હારું હારું ખાવ. અમે તને કબજિયાતનું જોર છે ને, પોપિયો ખાતો કઈ વાંધો તો નહીં. એ હવારે હા હો, તાર પપ્પા મને એમ જ દાંત કાઢવે. તું શું કરસ બટા? કાઈ નહીં, નીંદર નહોતી આવતી, મોબાઈલ જોતી હતી. તું કાલ 3:30 જેવું થયું છે ને, તો ફોન કરવા દેજી. ઉઠી ગયા કે નહીં? હા ભાઈ બટા, આપણા લાલુનો પગાર છે ને 50,000 થઈ ગયો. હવે હાલો છોકરી ગોતવા માંડો. સારું કહેવાય. લે હાથી, લાલુએ બાયોડેટા સપી નાખ્યો છે. હવે તાર ધ્યાનમાં કે તાર ગામમાં ને હારે કે હગામ છોકરી હોય ને તો ગોતજે મારી દીકરી. હા મમ્મી, ઈ તો હું ધ્યાનમાં જ રાખીશ. હારું હાલ મમ્મી, હવે રાખું. તમારે જમાઈને પૂછ લો ને છોકરી ગોતવા માંડીએ, બરાબર ને? એ હા, હારું હારું. હાલ સોનલ, હવે ગોતવા માંડ છોકરી તાર ભાઈ હાટુ. હસીન ઠેકડા મારી બધે મોર મોર. મારા વીરાની જન્મા તમે વેલા વેલા આવજો. એ તમને કહો, અહીંયા શું કામ છે? હમણાં મેં મારી મમ્મીને ફોન કર્યો તો. સરસ, તો ડામાસીએ દીવો કર. સાણું મની ના રહ્યો ને ડામાસીએ દીવો વાળા. મારા ભાઈનો પગાર 50,000 થઈ ગયો છે ને લાલુએ હમણાં બાયોડેટા સપી લીધો છે. છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો એમ કીધું મારી મમ્મીએ. ઓહો, 50,000 પગાર થઈ ગયો? હા, તે 45 છે. 5 વધારીને કહી દઈએ. થાય તા 5 વધી જ જાહે. એટલે સમજી ગયા? મારા ઓલા ખબર હોય તો તને, સેટા થાય છે થોડા કડવી ફઈ છે. એમ છોકરીનું કરવાનું છે, કરવું હોય તો. ના રે ના, ઈ ફઈનું નામ જ કડવી છે, એટલે બધાય કડવાઈના પેટના હશે. માર કઈ ન્યા નથી કરવું. સાઈ ખાતીએ. ના રે ના, પણ તોય કહું છું, એવા જ હશે, મોઢેથી એવા જ લાગે છે વાયડીના. હા તે હવે નિરાત રાખો, થઈ જાહે. ઉતામેર શું છે? એ હા, હું જાઉં છું મારી બેનપણી મહિલા મંડળ પાસે. મારે પણ શાકભાજી સુધારવાનું છે. આવો સોનલ બેન. હું હાલે બાયુ? નવરા થઈ ગયા હંજવારી પોતા કરીને? હા બસ, રસોઈ કરવાની બાકી છે. હા બ્રો બાયુ, માર ભાઈ છે ને લાલુ, એનું કરવાનું છે. 50,000 પગાર છે ને, જૂનાગઢ રહેવાનું ને, એક ને એક દીકરો. અંબે બેનું થાહરે છે એ. તો ધ્યાનમાં છોકરી હોય ને તો કેજો. હા હા સોનલબેન, ધ્યાનમાં રાખશું. હેસે ને તો તમને કહેશું. હા તી કાઈ વાંધો નહીં. એ સોનલબેન, મારા કુટુંબમાં ઓલી નિશા હે ને, એનું કરવાનું છે. તમે વરતતા જઈશો. નિશા કાઈ યાદ ના આવે? એ હા, સસમાઈરીન રૂપારી છે ઈ જ ને. પણ ઇન્સ્ટાગ્રામમાં નાવકી રીલ ઉતારે, પોતાનું થોબડું આમ કરે ને આમ ફેરવે ને આમ મોઢું મડાવીને ઈ જ કે? હા બસ ઈ જ. ના રે ના, નાવકી મોબાઈલ જ સુઈથા રાખે દીને રાત. કામની ના કાજની. પાછી રૂપની અભિમાની ઈ છે. ના રે બાપા, એવી ના પોહાય અમારે. હારું શીતલ ભાભી, બીજી ધ્યાનમાં હોય ને છોકરી તો કેજો. ને રેશમા ભાભી, તમે ધ્યાનમાં હોય તો કેજો હો ને. એ હા હા સોનલબેન, હારું આવજો ડાયરો. મારે મલક કામ બાકી છે હજી. લાય ગોદીભાઈને ફોન કરવા દેજી. ગોદીભાઈ છે એક નંબર. એન પાસે બધી પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. માર ભાઈ વિશે પૂછવા દેજી, છોકરી ગોતી દે કે નહીં. હાલો ગોદીભાઈ, જય શ્રી કૃષ્ણ. ના માર કઈ પતારમાં ન થાવ, ન્યા નાવકા કોડા ચાલે છે તમાર ન્યા. એટલે ફોન કર્યો છે કે માર ભાઈ છે ને લાલુ, એનું કરવાનું છે. ઠેકાણું સિંધાડો ને. હું કહું તમને તો બધી ખબર જ હશે. કે ગોદીભાઈ બધે બેહતા ઉઠતા હોય ને ખબર હોય, છોકરી ધ્યાનમાં હોય. હા 50,000 પગાર થઈ ગયો છે. તી જસ્મીન બાપાની છોકરી સેનોરિટા. ઓહો હો, નામ તો સેનોરિટા. ફેશન વાળી નહીં હોય ને ગોદીભાઈ? એમ ડાય છે. આ તો હારું બાયોડેટા મોકલાવું ને જરીક તમે ત્યાં વાત મોકલાવો ને. એવું હોય ને તો બેહવાનું હાલો ને, જોઈ જાય અમે. બીજું શું હોય છોકરીને? હા તે પરમદીનું રાખો ને. કાલ તમે વાત કરી નાખો ને પરમદી અમે આવીએ ને જોઈ જઈએ, બરાબર ને? ઠેક જસ્મીન કાકાની તો પેલા તો અહીંયા રહેતા ને, નથી રહેતા? ઓય વાડી વેસીને ઠેક સરકારી નોકરી છે, બધા સિટીમાં રહેવા વઈ ગયા એમ ને. એમ છોકરી સેનોરિટા. હા તી કાંઈ વાંધો ને. હારું હાલો વાત તકાવો જે આવીએ અમે જોવા. જામશે તો ઠીક છે, બાકી શું હોય આપણે. હારું તે હાલો, મમ્મીને વાત કર દો બધાને ને સંજયને કહી દઉં, પછી જાઈએ જોવા. બીજું હું 70 દાણ કીધું કે નવી ઇસ્ત્રી ગુડો ભંગારિયા. તેમાં ઓમ ના લઈ આવવાનું ઈ લઈ આવે ને લેવાનું ઈ લે ની ભંગારિયા. હા ના લેવાનું ઈ લબાસો હારા હાર હોય. અને આ કહું છું કે કેદી ની ઇસ્ત્રીમાં સોટ આવે લઈ આવો. કાન દે કોઈ? એ સોનલબેન, શું રાયડો નાખો છો? આ જોવો ને તમાર ભાઈ સમજે ની, ના હારવાનું હારા રાખે ને કેદી ની. કહું છું કે આ ઇસ્ત્રી આપણે હવે જૂની થઈ ગઈ. માર હાહુન વખતની છે. પછી હવે તો કઈ એની પૂરી થાય કે નહીં? આપણા માણાની લિમિટ આવી જાય. તાની તો આવે કે નહીં? સાચી વાત છે તમારી. તો ઇસ્ત્રી થઈ ગઈ કે બાકી છે સોનલબેન? હું માળિયો ઇસ્ત્રી થાય. હાંડિયા એકનો ઢગલો પડ્યો ને આ ટી-શર્ટ હજી તો હાથમાં લીધું. તા તો
પિન 17 દાણ ભરાવીને કાઢી પ્લગમાં ને તો ઈસ્ત્રી ઉપડે જ નહીં પછી મને સોટાવાની બીક આવી માંગ ગયો કે પડ્યા રહેવા દ્યો. એ સોનલબેન મારી ઈસ્ત્રી લઈ આવું ઘરેથી? ના રે ના, નવી ઈસ્ત્રી લેવામાં સમજશે જ નહીં તો આ માગોગા. ભલે કરસુલી વાળા ટી-શર્ટ અને શર્ટ પહેરીને જાય ઓફિસે, ઈ જ લાગના છે આ. એ હા જો જલપાબેન માર ભાઈ છે ને હગો લાલુ, એનું કરવાનું છે 50,000 પગાર થઈ ગયો છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કહેજો ને. એ હા સોનલબેન માર માસીજીની છોકરી છે ને એનું કરવાનું છે, એનું નામ કરિશ્મા છે પણ બહુ ચાબી છે હો, બહુ ફેશન વાળી, ફૂલ ઇંગ્લિશ બોલે ને પાછી કહેવાય છે ને ટૂંકા કપડા પહેરે. અરરરર એવી અમાર ધોરે ધર્મે ન જોતી બાપા. ઈ હું આપને રાંધીને દે, નાકો સાબુ બોલ્યા રાખે ને ટૂંકા કપડા પહેરીને ઘુમરા માર્યા રાખે. ના રે ના, મારા પપ્પાને નો ગમે. અમારે વ્યવસ્થિત રાંધીને દે, બધાયરે વ્યવસ્થિત બોલે એવી જોઈએ છે. હા એટલે જ હું કોઈ સિંધારતી નથી સોનલબેન. હા તે બરાબર છે ઈ તો. હારું આવજો હો સોનલબેન. હું રાયડું નાખતી હતી કયું ની. યા તમારી કારોતરા વરની ઈસ્ત્રીની વાહે રાયડું નાખતી હતી. સાલું ના થાય ને સાલું થાય તો પાછી સોટાવાની બીક લ્યે. નવી લ્યો ને પણ એમાં પાટું હું મારશો ઈસ્ત્રીને. તૂટતી તો નથી ઓમે આ લોઢાની. તમાર બાના વખતની છે પણ હવે તો મેલો હવે. દોઢ વયો ગયો ઘરનો ગોદીભાઈ ફોન ના આવ્યો. આ આવ્યો લે ફોન. હાલો જય શ્રી કૃષ્ણ ગોદીભાઈ. હા હું થયું ઓલી સેનોરિટાનું પૂછ્યું તું પછી હું કયો ઓફિસમાં છોકરો નોકરી કરતો એને યાર ભાગીને વઈ ગઈ. મરે હારું થયું ને આપણે ના બટકાણી હે. હારું અગાઉ ભાગી ગઈ ને આપણે કાલ ગુડા જોવા ધરમનો ધક્કો થાત ગાડીને પેટ્રોલ ભાડું બારીને. હારું થયું ના ગયા કાં ગોદીભાઈ. હા ઈ તો પછી હરખી નોકરી કરતા હોય એટલે એમ જ હોય. હા બીજું હું એના ભાગ હારું છે તે હારું ને બીજું હું. હા તે કાંઈ વાંધો નહીં. હારું મને તમે કીધું જય શ્રી કૃષ્ણ. હારું થયું ને બિસાડો મારે લલ્લુ કેવો મોરો પડત. એ કઈ બટકાણ્યું નહીં. તમારે ધ્યાનમાં હોય તો સિંધારજો.